કળિયુગમાં કેવળ કીર્તન અને ભક્તિ જ, અને એમાં તાકાત કેટલી, કેટલી મોટી તાકાત કીર્તનમાં છે. ઘરમાં એક રૂપિયો ન હોય ને બાપનું શ્રાદ્ધ કરવાનો નિર્ણય કરે, નાગરી નાચને આખું હાગમટે જમણવારનું આયોજન આપી આવે. ભાઈ તમે કાલ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, બધા હાગમટે જમવા આવજો. ઘરે આવીને આમ હરખાતા હરખાતા, એ મેથી સાંભળો. શું? અરે મોટા ભાઈએ કીધું કે આજ આ નરસૈયા તારી ઘરે કાલ શ્રાદ્ધ કરજે, અમે ન્યા જમવા આવશું. અરે હું ત્યાંથી નીકળ્યો તો બધા બ્રાહ્મણો હામાં મળ્યા અને બધા બ્રાહ્મણો કીધું કે મહેતાજી તમારા ઘરે વૈષ્ણવના ઘરનો પ્રસાદ મળે તો એનાથી બીજું ભાગ્ય કયું. અરે કાલ અમે બધાએ તમારી ઘરે જમવા આવશું. લ્યો, અરે આખી નાગરી નાચ જમવા આવવાની છે. મેતીએ કપાળ ફૂટ્યું. અરે કરી આ ઘરમાં 5 જણાનું અનાજ નથી અને આખી નાગરી નાચને આમંત્રણ દઈ આવ્યા. હવે શું કરવું? એક હોનાની વાળી હતી. આ હોનાની વાળી વેચી આવ્યા, બધું કરિયાણું લઈ આવ્યા, પણ ઘી બાકી રહી ગયું. અને ઘી લેવા જ્યારે મેતી મોકલે છે, જાઓ ઘી લઈ આવો. ઘી લઈને આવ્યા, ઘી લેવા ગયા, પણ જેવા બરાબર ત્યાં બજારમાં ગયા, જુનાગઢની બજારમાં, તો એક વણિકને ત્યાં ગયા, પણ પૈસા બાકી રાખવાની વાત કરી તો ઘી જે જોખી લીધું તપેલીમાં એ કાઢી લીધું પાછું. એમ ન કીધું બાકીમાં નહીં આપું, પણ બુદ્ધિ વાપરી. અરે મહેતાજી તમે પૈસા ન આપો તો વાંધો નહીં, પણ તમારા બાપુજીનું શ્રાદ્ધ છે ને એમાં ઘી વાપરવાનું છે પૂજામાં. હવે મને યાદ આવ્યું, આમાં 2 દી પહેલા આમાં ગરોળી પડી હતી. હે આલ્યો તો ન ચાલે, લઈ જાઓ લઈ જાઓ, પાછું લીધું. મહેતાજીને ખબર હતી, પણ બીજી દુકાને ગયા, ત્યાં વૈષ્ણવજનની હાટડી હતી. મારે તમને આ કથા સાથે ખાલી કીર્તનનો પ્રભાવ કેટલો છે એના માટે તમને લઈ જવા છે. વૈષ્ણવજનની હાટડીએ લઈને ગયા. શેઠ જય રાધા માધવ, જય રાધા માધવ. અરે મહેતાજી આવો આવો તમે. શેઠ ઉભા થયા, બેસાડ્યા. મહેતાજીને કીધું મહેતાજી અત્યારમાં અમારી દુકાને હાટડીએ, આજ તો અમારો કયો સૂરજ ઉગ્યો, અમારું ભાગ્ય ખુલ્યું કે મહેતાજી તમારા જેવા વૈષ્ણવ અમારા ઘરે આવ્યા. મહેતાજી કહ્યું કે શેઠ ઘી લેવા આવ્યો છું, ઘી મળશે? અરે લાવો લાવો ઘી દો. ઉભા રહો, પહેલા વાત કરી દો તમને. મારી પાસે પૈસા નથી, આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, બ્રાહ્મણો જમવા આવવાના છે, પણ ઘી નથી એટલે ઘી લેવા આવ્યો છું. પણ પૈસા મારી પાસે અત્યારે નથી, પણ જ્યારે મારી પાસે પૈસા આવશે એટલે પહેલા પૈસા હું તમારા દઈ જઈશ. મને ઘી આપશો? વૈષ્ણવજને કહ્યું કે અરે પણ મહેતાજી તમારા બાપુજીનું શ્રાદ્ધ હોય એમાં ઘીના પૈસા નથી જોઈ, તમારે પૈસા લાવો ઘી દઉં. મહેતાજીએ ના પાડે કે ના, મફતનું ન લેવાય મારાથી, હું મફતનું ન લઈ જાઉં તમારી પાસે, હું બીજેથી લઈ લઈશ. વૈષ્ણવજનને કીધું કે મહેતાજી એક કામ કરો, તમારે ઘીના બદલામાં મને આપવું જ છે ને કાંઈક? હા મારે આપવું પડે, મફત ન લેવાય. એક કામ કરો, મને 2 કીર્તન સંભળાવી દો, હું તમને ઘી આપું, તમે મને કીર્તન સંભળાવી દો. અને કીર્તનનું નામ પડે, નરસૈયો પાગલ થાય. તપેલી આપી બધી ભૂલાઈ ગયું, બાપુજીનું શ્રાદ્ધ ભૂલાઈ ગયું. અને આ સંસારમાં જે પોતાનું બધું ભૂલી જાય ને ભગવાનને યાદ રાખે ને એને જ ભગવાન યાદ રાખે, બાકી ભગવાને ભૂલી જાય છે. એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા છે, જે મને યાદ રાખે છે એને હું યાદ રાખું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. માટે પરમાત્માને યાદ રાખો. મહેતાજીની કરતાલ ચાલુ થઈ. અહીંયા તો આવો ને અલબેલા મારા અંતરના આરામ તમને વિનવું વારંવાર.
નરસિંહ મહેતાની કરતાલ ચાલુ થઈ વૈષ્ણવજનની હાટડીમાં. 1 કલાક 2 કલાક 3 કલાક ગઈ. મહેતી અહીંયા વાત જોવે, માણેક મહેતી આ ગયા ઘી લઈને હજી આવ્યા નહીં. હમણાં આખી નાગરી નાચ જમવા આવશે, કઈ લાડવા બનાવે. મહેતાજીને કઈ ચિંતા નથી. અહીંયા માણેક મહેતી ચિંતા કરે છે, વારે વારે દરવાજે જોયા કરે કે આવ્યા કે નહીં મહેતાજી. પણ કોઈ દૂર દૂર સુધી મહેતાજી દેખાતા નથી. ત્યારે લક્ષ્મીજી ભગવાનના પગ દબાવતા દબાવતા કીધું, પ્રભુ આમ જુઓ તો ખરા. ભગવાને પૂછ્યું, શું જોવું લક્ષ્મી? તો કે તમારો નરસૈયો જુઓ, જુનાગઢની બજારમાં એક વૈષ્ણવજનની હાટડીમાં તમારા ગીત ગાય છે. અરે એ તો રોજ નહીં થાય. અરે પણ સાંભળો, આજે અલગ છે કાંઈક. કેમ? અરે એના બાપુજીનું શ્રાદ્ધ છે, નાગરીનાથને જમવાનું આમંત્રણ આપ્યું છે. હમણાં બપોર થાય, આખી નાગરીનાથ જમવા આવશે. આ ઘી લેવા હાટું દુકાને ગયો છે, ન્યા ભજન કરવા બેસી ગયો છે. હવે કદાચ આ નરસૈયો ભજનમાંથી બહાર નહીં નીકળે, ઘી લઈને ઘરે નહીં જાય, નાગરીનાથ જમવા આવશે અને ભૂખી જાહે નાગરીનાથ, તો લાજ નરસૈયાની નહીં, તમારી આબરૂ જાહે. અને આ દુનિયામાં જેને જેને ભગવાનને ભજ્યા છે એની કોઈ દી આબરૂ ગઈ નથી હજી સુધીમાં ક્યાંય. હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે નજરે દીઠી નથી. જેને જેને પરમાત્માને ભજ્યા છે. તો ભગવાન કે આમાં શું કરવું? અરે શું કરવું, તમે જાઓ ને નરસૈયાના પિતાનું શ્રાદ્ધ કરાવી આવો. ભગવાન કે હું એકલો શું કરું, મને ક્યાં રસોઈ આવડે છે, તમે હારો આઈ લે, તમે આવો સાથે. અને ભગવાન લક્ષ્મીજીને સાથે લઈને ગયા. નરસિંહ મહેતાના રૂપની અંદર બળદગાડાઓ ભરી ભરીને કરિયાણું મોદીખાનું લઈને જાય છે. અને આમ પણ આ સંસારમાં ભગવાનના ભક્તો હોય ને, એના પ્રત્યે બધાની દ્રષ્ટિ સારી ન હોય, બધાને બહુ આમ અનુકૂળ ન હોય. ભગવાનનો ભક્ત હંમેશા ટૂંકા કપડામાં જ રહેવો જોઈએ, એના તૂટેલા જ કપડાં રહેવા જોઈએ, એને હાલીને જ યાત્રા કરવી જોઈએ, એને કોઈ ગાડીમાં ન બેહાય. આવી દ્રષ્ટિ છે આ સંસારની. એને સારું હોવું જ ન જોઈએ કાંઈ. તે બરાબર બળદગાડા ભરી ભરીને નીકળ્યા તો ગામના પાદરમાં બેઠા હતા લોકો બોલ્યા કે કોઈક મોટા શેઠને માર્યો એને. આવી બેનું બિચારાનું, હવે આના પૈસા કેદી આવશે, એનું ડૂબી ગયું બધું. પછી તો મહેતાજી આવી, મોદી ખાનું બાજુના એ મોટા ખાલી પ્લોટમાં રસોડું કરાવરાયું ને બધું થયું. બ્રાહ્મણને બોલાવા ગયા, બ્રાહ્મણને ના પાડી, હું નહીં આવું તારી ઘરે, જા. ઉપર મેડી ઉપર બેઠા હતા ભૂદેવ, હિંડોળે હિચકતા હતા અને બરાબર આમ હોપારી કાતરતા હતા. પેલાના વડીલો ખીચામાં ફૂડીને હોપારી રાખતા. મહેતાજીએ કહ્યું, ભગવાન હતા હો મહેતાજીના રૂપમાં, ગોર બાપા હાલો ને મારા બાપુજીનું શ્રાદ્ધ કરાવી દો ને. આજે મારા મોટા ભાઈના ઘરે નહીં, આજે અમારી ઘરે રાખ્યું છે. ભૂદેવે કહ્યું કે નરસૈયા તારી ઘરે આવું મને દક્ષિણા શું મળે? ભગવાન કહે છે, બાપા જે અમારી યથાશક્તિ થાય તમને દક્ષિણા આપી દેવું, તમે હાલો ને, તારી ઘરે નહીં આવું. અરે બાપા હાલો ને, તમે અમારા કુળગોર છો. એલા ના પાડીને, અરે તમે કુળગોર છો, હું બીજા કોને કહેવા જાઉં? નરસિંહ મહેતાએ 2 વાર કીધું કુળગોર કુળગોર. તો ગોર બાપા બોલ્યા, જવા દે, આજથી તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. ભગવાને નરસૈયાના રૂપમાં કીધું, ગોર બાપા આમ ન હાલે. જો તમે મારા ગોર બાપા નહીં, હું તમારો યજમાન નહીં, તો કામ કરો, લખી દો મને કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો આજથી ગોર નહીં. ગોર બાપા એ મગજના ફાટેલા છે. બોલાવ્યો છોકરાને, એ છોકરા અહીંયા આવ. ઓલી જો નવી ડોમ્સ માંથી આવી છે ને ડાયરી છે, લેતો અહીંયા. નરસિંહ વખતે ડોમ્સ ક્યાં, તો એ બરાબર ડાયરી છોકરાને કાગળ મગાવ્યો, પેન મગાવી અને કીધું, આમાં લખ્યું નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. પત્તું ફાડ્યું, અને ઉપરથી ચિઠ્ઠી આમ કાગળનું વાળી ડૂચો અને ઉપરથી નાખ્યું. ભગવાને પોતાના અંગરખામાં ઝીલ લીધું છે. અંગરખામાં ઝીલી અને ભગવાને કેડિયું પહેર્યું હતું. એ કેડિયાની દોરી હારે ચિઠ્ઠી બાંધી દીધી. ગોરબાપા બોલ્યા, છોકરા જા,
આ નરસિંહને કાઢીને દરવાજો બંધ કર. ભગવાન મનમાં એટલું બોલ્યા છે, ગોરબાપા આ તમારા ઘરનો નહીં, તમારા નસીબનો દરવાજો બંધ થઈ રહ્યો છે આજે. ન જાને કિસ રૂપ મેં કહી નારાયણ મિલ જાય. ખબર નથી ક્યારે નારાયણ મળી જશે. નરસિંહ મહેતા એના રૂપમાં ભગવાન એક ખેડૂત બ્રાહ્મણને લઈ આવ્યા. સોનાના પાટલા ઉપર ભગવાને પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરાવ્યું. ગામમાં સમાચાર મળ્યા બધા લોકોને. ચોરે બેઠા હતા એના છોકરાઓના છોકરાએ કીધું, બાપા નરસિંહ મહેતાની ઘરે એટલા મોટા મોટા તપેલામાં શાકભાજી બને છે અને એવા વઘાર થયા, આવા વઘાર તો કોઈ દી હુંય ગાય નથી હજી સુધીમાં. ખાવાની વાત તો બહુ આગી છે. એમ તો જાઓ જાઓ તમારા માવુને કહો ને આપણે જરાક હાથ દેવા જવો જોઈએ. નરસિંહ મહેતાની ઘરે શ્રાદ્ધ છે. બધા લોકો આવ્યા છે. બ્રાહ્મણો જેમાં ભગવાને સોનાના થાળી વાટકામાં બ્રાહ્મણોને જમાડ્યા. બધાને એક એક સોનાની કંઠી આપી, બધાને પીળા પીતાંબર પહેરાવ્યા, બધાના પૂજન કર્યા અને બધાને એટલું જ કીધું, ભૂદેવો આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, આશીર્વાદ આપજો અને તમે જે થાળી વાટકામાં જમ્યા છો ને એ થાળી વાટકા તમારી ઘરે લઈ જવાના છો. અહીં કોઈ હાથ ન ધોતા, એમાં તમે લઈ જાજો બધા. બ્રાહ્મણો બધા ખૂબ રાજી થયા. ભરપેટ જમીને બધા નીકળ્યા. બધાએ જમી લીધું એટલે પછી ભગવાન મહેતાજીના રૂપમાં નરસિંહ મહેતા, મૂળ નરસિંહ મહેતા હજી 1 વાગ્યે હાટડીએ છો જુનાગઢની બજારમાં, પણ જે નરસિંહ મહેતા બનીને આવ્યા હતા એ માણેક મહેતી પાસે ગયા અને માણેક મહેતીને કીધું, મહેતી ભગવાને બહુ કૃપા કરી, આપણા બાપુજીનું શ્રાદ્ધ આટલું સરસ થઈ ગયું, પણ એક કામ કરો, હવે હું દામોદર કુંડે નાહી આવું હો, જલ્દી આવજો. અરે હમણાં આવ્યો. આટલું કહીને ભગવાન નીકળ્યા, કારણ કે ભગવાનને ખબર હતી ઓલો નરસિંહ આવશે તો 2 નરસિંહ ભેગા થાય તો માથાકૂટ થઈ જાય. ભગવાન ગયા. અહીંયા બરાબર ધીમે કરીને 1 વાગ્યે ભજન ખુલ્યું અને મહેતાજીએ ઓલા વણિકને વૈષ્ણવજનને પૂછ્યું, શેઠ કેટલા વાગ્યા? મહેતાજી 1 વાગ્યું. હે 1 વાગી ગયો? અરે ઘી લાવો જલ્દી, હમણાં બ્રાહ્મણો જમવા આવશે. ઘીની તપેલ લઈને દોડતા દોડતા ઘરે આવ્યા. મહેતી, એ મહેતી. મહેતી ઘરમાં કામ કરતા હતા. એ શું છે? અરે આ લ્યો ઘી, જલ્દી લાડવા બનાવો, હમણાં ગોર બાપા જમવા આવશે. મહેતીને થયું, વળી આને આ પાછું શું ફટકું, આ શું થયું આને? મહેતીને જરા મનમાં એમ થયું, કદાચ આજ બાપુજીનું શ્રાદ્ધ અમારી ઘરે આટલું સરસ થયું ને એટલે કદાચ એને ભાવમાં પેલું થયું છે. બહાર આવીને કીધું, પણ મહેતાજી શું છે આ બધું? અરે મહેતી જરા મોડું થઈ ગયું, મારે આવવાનું ને કીર્તન કરવા બેસી ગયો, એમાં આ ઘી લ્યો જલ્દી, તમે હમણાં ગોર બાપા જમવા આવશે. મહેતી કહે છે, ગાંડા થયા છો? શું ગોર બાપા જમવા આવશે? અરે મેં આખા ગામને ગોર બાપાને બધાને જમવાનું કીધું છે, નહીં આવે જમવા? અરે હમણાં તો જમાડ્યા, હજી તમે હમણાં જમાડ્યા? અરે હા, સોનાના થાળી વાટકામાં જમાડ્યા, તમે બધાને હોનાની એક કંઠી આપી, પીતાંબર આપ્યા, ગોર બાપાને દાન દક્ષિણા આપ્યા, બધી સ્ત્રીઓને હાડી આપી એક અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા. મહેતાજીના કાન ચમકા. મહેતી આપણે જમાડ્યા? અરે આપણે તો તમે જ ઉભા હતા, તમે જ બધાને પીરસતા હતા. લોકો ના પાડતા હતા તોય પરાણે પરાણે તમે લાડવા ખવડાવ્યા, શ્રાદ્ધમાં દૂધ પાક પીવડાવ્યો. તમે મારી કઈક મજાક તો નથી કરતા ને? અરે હું શું કામ મજાક કરું તમારી? તમે જ હતા, બધાને કરતા હતા. નરસિંહ મહેતા સમજી ગયા કે હું હતો તો હું નહોતો, અમારો પ્રભુ હતો. મહેતાજીએ પોતાના પત્નીને એટલું જ પૂછ્યું કે મહેતી મને ઈ કહો ખાલી, હું હતો તો તમે મને કઈ બોલ્યા નથી ને? મહેતી કે ન બોલું, ઘડીક થાય તો હોનાના તમે પાટલા મગાવો, ઘડીક થાય તો હાડીઓ મગાવો. નરસિંહ મહેતાની આંખો ભરાઈ ગઈ, આંખમાં આંસુ આવ્યા. નરસિંહ મહેતા એટલું જ બોલ્યા છે, દેવી એ હું હતો તો હું નહોતો. આ તમારો નરસૈયો વૈષ્ણવજનની હાટડીએ બેઠો બેઠો ગીત ગાતો હતો અને મારા બાપનું શ્રાદ્ધ કરાવી ગયો. એ મારો દ્વારિકા વાળો આવીને કરાવી ગયો. એ હું નહોતો. હું હતો તો ગયો ક્યાં? તમે દામોદર કુંડે. નરસિંહ મહેતાએ ઉઘાડા પગે દોટ મૂકી છો. દામોદર કુંડે આવી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે આવ્યા, આખા નાગરી નાથને જમાડ્યા અને એક તમારા નરસૈયાને ભૂખો મૂકીને વહી ગયા.
હવે તમે જમાડવા ન આવો ત્યાં સુધી નરસૈયો મોઢામાં પાણી નહીં મૂકે, નરસૈયો મોઢામાં અનાજ નહીં મૂકે. અને દામોદર કુંડે નરસિંહ મહેતાએ જ્યારે ભગવાનને આર્તનાદ કર્યો, આ સંસારમાં મેં કહ્યું એમ કે પરમાત્મા બીજું કાંઈ સાંભળે કે ન સાંભળે, પણ તમારા અંતરનો પોકાર ઠાકોરજી બહુ સાંભળે છે.